આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો દસ્તાવેજ છે જે સીધો જ એક બહુ મોટા અને ગહન પ્રશ્નના મૂળમાં જાય છે. બીજા ઈશ્વર શા માટે મનુષ્ય તરીકે ક્રોસ સહન કરે છે? હવે શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી લો. આ દસ્તાવેજમાં બીજા ઈશ્વર શબ્દનો ઉપયોગ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના સંદર્ભમાં ઈસુ ખ્રિસ્ત માટે કરવામાં આવ્યો છે. તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત મુજબ ઈશ્વરે માણસ બનીને આટલું બધું કષ્ટ સહન કર્યું એની પાછળ કયા કારણો હતા. આ કોઈ એક લીટીનો જવાબ નથી. આપણે આ કારણોને એક પછી એક ખોલીશું અને જોશું કે આ દસ્તાવેજ કેવી રીતે એક વ્યક્તિના પાપથી શરૂ કરીને સમગ્ર સૃષ્ટિના ન્યાય સુધી પહોંચે છે. બહુ મોટા વિચાર પર ટકેલો છે. આ દસ્તાવેજ એવી દલીલ કરે છે કે ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે તેઓ ભવિષ્યમાં બનનારી બધી જ ઘટનાઓ વિશે જાણતા હતા. એમને ખબર હતી કે કેટલાક દૂતો પતન પામશે અને એ પણ ખબર હતી કે આદમ પણ પાપ કરશે. આ બધું જ જાણ્યા પછી તેમણે એક એવી યોજના બનાવી જે આ બધી નિષ્ફળતાઓને સમાવીને પણ સૃષ્ટિને તેની અંતિમ પૂર્ણતા સુધી પહોંચાડી શકે. અને એ યોજનાના કેન્દ્રમાં હતું આદમનું પ્રાયશ્ચિત. અહીં જ મને એક પ્રશ્ન થાય છે. સ્ત્રોત કહે છે કે યોજના આદમના પ્રાયશ્ચિતની હતી, પણ ઈશ્વર તો સર્વશક્તિમાન છે, ખરું ને? શું તેઓ કોઈ બીજા રસ્તે આટલા કષ્ટ વગર આદમને માફ ન કરી શક્યા હોત? આ દેહધારણ અને ક્રોસની જરૂરિયાત પર આ દસ્તાવેજ એટલો બધો ભાર શા માટે મૂકે છે? જુઓ, આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને તે સીધો જ મુદ્દાના હૃદયમાં જાય છે. આ લખાણ મુજબ વાત માત્ર માફીની નહોતી. વાત હતી ન્યાય અને પૂર્ણતાની પણ. સૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ્ય એવા જીવો બનાવવાનો છે જે ઈશ્વરના સ્વરૂપમાં પૂર્ણ થાય. હવે આ ઈશ્વરનું સ્વરૂપ શું છે? દસ્તાવેજ તેને એવા જીવ તરીકે વર્ણવે છે જે ઈશ્વર અને પાડોશીને સંપૂર્ણપણે પ્રેમ કરે છે, જેની સ્વતંત્ર ઈચ્છા એટલી પરિપક્વ થઈ ગઈ છે કે તે પાપ કરવાનું વિચારી પણ શકતો નથી. આદમના પાપે આખી પ્રક્રિયાને તોડી નાખી. તેથી યોજના એવી હોવી જોઈતી હતી જે આદમને માત્ર માફ ન કરે પણ તેને પાપની ગુલામીમાંથી છોડાવે અને તેને ફરીથી ઈશ્વરના સ્વરૂપ તરફ જવાના માર્ગ પર મૂકે. ઓહ, એટલે કે જેણે ભૂલ કરી હતી તે જ સ્તરે આવીને તેને સુધારવી જરૂરી હતી? બિલકુલ, એકદમ બરાબર. આથી જ બીજા ઈશ્વરદૂત તરીકે નહીં પણ આદમ એટલે કે મનુષ્ય તરીકે આવ્યા. મનુષ્ય તરીકે? હા. જો કોઈ મુખ્ય દૂતનું પ્રાયશ્ચિત કરવાનું હોત તો કદાચ તેઓ દૂત બન્યા હોત, પણ યોજના આદમને બચાવવાની હતી એટલે તેઓ આદમ બન્યા. આદમ બનીને તેમણે આદમના પાપનો બોજ પોતાના પર લીધો. દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે તેમણે આદમને પાપની ગુલામીમાંથી મુક્ત કર્યો. જે આધ્યાત્મિક વારસો આદમે ગુમાવ્યો હતો તે પાછો અપાવ્યો અને સૌથી અગત્યનું, મૃત્યુ પર વિજય મેળવીને બતાવ્યો. આ એક જીવંત ઉદાહરણ હતું. તો આ પહેલું અને મૂળભૂત કારણ થયું આદમના પાપનું પ્રાયશ્ચિત. પણ વાત અહીં અટકતી નથી. નહીં, દસ્તાવેજ એક બીજું કારણ આપે છે જે મને ખૂબ જ શક્તિશાળી લાગ્યું. શ્રાપિત શરીર ધારણ કરીને ઈશ્વરની આજ્ઞાઓની સત્યતા સાબિત કરવી. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. હા, અને આ સમજવા માટે દસ્તાવેજ પહેલા આદમ અને છેલ્લા આદમ વચ્ચેનો તફાવત બતાવે છે. છેલ્લા આદમ એ ખ્રિસ્ત માટે વપરાયેલો શબ્દ છે. એક મિનિટ, આ પહેલા આદમ અને છેલ્લા આદમનો ખ્યાલ એ બહુ રસપ્રદ છે. શું આપણે એવું સમજી શકીએ કે સ્ત્રોત મુજબ જ્યાં પહેલા આદમ નિષ્ફળ ગયા ત્યાં છેલ્લો આદમ એ ભૂલ સુધારવા અને એક નવો માર્ગ બતાવવા આવ્યા? તમે એકદમ બરાબર સમજ્યા. દસ્તાવેજ સમજાવે છે કે પહેલા આદમને જ્યારે પાપમાંથી મુક્તિ મળે છે ત્યારે પણ તેણે પવિત્ર આત્માની મદદ લઈને પાપ પર વિજય મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. એક લડાઈ છે. પણ છેલ્લા આદમ એટલે કે બીજા ઈશ્વર એ શરૂઆતથી જ પોતાની અંદર રહેલી પવિત્રતાથી પાપ પર વિજય મેળવે છે. એમને સંઘર્ષ કરવાની જરૂર નથી કારણ કે પાપ તેમને સ્પર્શી જ શકતો નથી. ઓકે, આ વાત પર મારે અટકવું છે. આ તો બહુ મોટી વાત છે. આનો અર્થ એ થયો કે માનવ હોવાની તમામ મર્યાદાઓ, નબળાઈઓ, લાલચો અને પરીક્ષણોનો સામનો કરીને પણ ઈશ્વરના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું શક્ય છે એવું તેમણે જીવીને બતાવ્યું. બરાબર. તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કરી દીધું
કે ઈશ્વરની આજ્ઞાઓ માત્ર કઠોર નિયમો નથી, પણ તે સત્ય છે અને તેનું પાલન શક્ય છે. ભલે ને આપણું શરીર પાપ અને મૃત્યુના શ્રાપ હેઠળ કેમ ન હોય. આ ઘટનાને સમજાવવા માટે સ્ત્રોતમાં એક અદ્ભુત ઉપમા આપવામાં આવી છે. કાંટાવાળી ઝાડીમાં આગ લાગવાની ઘટના. જેમ મૂસાએ જોયું કે ઝાડી બળી રહી છે પણ ભસ્મ નથી થતી, તે જ રીતે આ શ્રાપિત શરીરમાં ઈશ્વરત્વ વસ્તુ હતું, પણ તે શરીર મૃત્યુના કાયમી વશમાં આવ્યું નહીં. અને આ વાત તેમના પુનરુત્થાન દ્વારા સંપૂર્ણપણે સાબિત થઈ ગઈ. તેમણે બતાવ્યું કે જીવન મૃત્યુ કરતાં વધુ શક્તિશાળી છે. આ આજ્ઞા પાલનની વાત ખરેખર અદ્ભુત છે અને સ્ત્રોત આ જ મુદ્દાને વધુ ઊંડો બનાવવા માટે એકદમ વિરોધી ઉદાહરણ આપે છે. કોઈ એવા જીવનું જેણે આજ્ઞા તોડી, એનાથી આ નમ્રતાનું મહત્વ ઓર સ્પષ્ટ થશે. આપણે હેલેલની વાત કરી રહ્યા છીએ. હા, હેલેલ, જેને પરંપરાગત રીતે લુસિફર તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજ એક નાટકીય વિરોધાભાસ રજૂ કરે છે. એક તરફ હેલેલ છે. તે એક સુંદર, જ્ઞાની અને શક્તિશાળી દૂત તરીકે બનાવવામાં આવ્યો હતો, પણ તેણે ઈશ્વર દ્વારા મળેલા આ બધા ઉપહારોનો ઉપયોગ ઈશ્વરની જ બરાબરી કરવા માટે કર્યો. તે ઊંચામાં ઊંચા સ્થાને પહોંચવા માંગતો હતો, પણ તેના ગર્વને કારણે તેનું ભયંકર પતન થયું. અને બીજી તરફ ખુદ સર્જનહાર છે. બરાબર, બીજી તરફ બીજા ઈશ્વર છે, જે ખરેખર અને સ્વભાવથી જ પહેલા ઈશ્વરની સમાન હતા. તેમણે પોતાની સમાનતાને જાળવી રાખવાને બદલે પોતાને ખાલી કરી દીધા. તેમણે એક જીવ, એક મનુષ્યનું રૂપ લીધું અને મૃત્યુ સુધી, અને એ પણ ક્રોસ પરના અપમાનજનક મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કર્યું. આ નમ્રતાની ચરમસીમા હતી. જ્યાં એક જીવ ગર્વથી ઊંચે ચડવા જતા પડ્યો, ત્યાં ખુદ ઈશ્વર નમ્રતાથી નીચે ઉતરીને સર્વોચ્ચ બન્યા. અને સ્ત્રોત કહે છે કે આ જ નમ્રતા અને આજ્ઞાપાલનને કારણે પહેલા ઈશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાન આપ્યું અને એવું નામ આપ્યું જે સર્વનામો કરતાં શ્રેષ્ઠ છે. હા, અને આ માત્ર એક વાર્તા નથી, પણ એક સિદ્ધાંત છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરનું શાસન પ્રેમ પર આધારિત છે, વર્ચસ્વ કે સત્તા પર નહીં. જે જીવ બીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે, તે સ્વાભાવિક રીતે જ બીજાને પીડા આપે છે. તેથી ઈશ્વર આવા ગર્વિષ્ઠ જીવને ઉચ્ચ સ્થાન આપી જ શકે નહીં. બીજા, ઈશ્વરે પોતાના ઉદાહરણ દ્વારા બતાવ્યું કે સાચી મહાનતા સેવામાં, નમ્રતામાં અને બીજાના ભલા માટે પોતાને અર્પણ કરવામાં છે, ગર્વમાં નહીં. આ જાણે કે બ્રહ્માંડનો નૈતિક નિયમ છે. તો આપણે 3 કારણો જોયા: આદમનું પ્રાયશ્ચિત, આજ્ઞાઓની સત્યતા સાબિત કરવી અને નમ્રતાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડવું. આ બધી ઊંડી ધર્મશાસ્ત્રીય વાતો છે, પણ આનો સામાન્ય મનુષ્ય માટે વ્યવહારિક હેતુ શું છે? આ બધું જાણીને આદમને એટલે કે આપણને શું ફાયદો થાય? અહીં ચોથું કારણ આવે છે: આજ્ઞાંકિત મનુષ્યનો ઉદ્ધાર કરવો. બીજા ઈશ્વરે જે જીવન જીવ્યું અને જે મૃત્યુ સહન કર્યું, તે માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. તે મનુષ્ય માટે મુક્તિ મેળવવાનો એક નમૂનો છે, એક નક્કર બ્લુપ્રિન્ટ છે. દસ્તાવેજમાં ખૂબ જ સ્પષ્ટ અને ગંભીર શબ્દોમાં લખ્યું છે કે જો આ ક્રોસનો માર્ગ બતાવવામાં ન આવ્યો હોત, તો આદમ અગ્નિની ખાઈથી બચવાનો રસ્તો ક્યારેય શોધી શક્યો ન હોત. એટલે કે તેમણે માત્ર ઉપદેશ ન આપ્યો, પણ જાતે ચાલીને એક રસ્તો બનાવ્યો. બરાબર. તે એક માર્ગદર્શક બન્યા. તેમણે કહ્યું, જેને બચવું હોય તેણે પોતાનો ક્રોસ ઉઠાવીને મારી પાછળ આવવું. આ દસ્તાવેજ મુજબ જે લોકો સાચા દિલથી પસ્તાવો કરે છે અને આ માર્ગને અનુસરે છે, તેમને ઉદ્ધાર મળે છે. અહીં એક બીજી સુંદર ઉપમા વપરાઈ છે. બીજા ઈશ્વરનું બલિદાન એ મંદિરના એ પડદા જેવું છે જે તેમના મૃત્યુ સમયે ફાટી ગયો હતો. પ્રાચીન મંદિરમાં એ પડદો મનુષ્યને ઈશ્વરની પવિત્ર હાજરીથી અલગ કરતો હતો, પણ ખ્રિસ્તના શરીરરૂપી પડદો ફાટવાથી ઈશ્વર સુધી પહોંચવાનો એક નવો અને જીવંત માર્ગ ખુલી ગયો. તે હવે માત્ર અમુક લોકો માટે નહીં, પણ સૌ કોઈ માટે ખુલ્લો છે, જે વિશ્વાસ કરે છે. અને હવે આપણે છેલ્લા અને કદાચ સૌથી નાટકીય અને ચોંકાવનારા કારણ પર આવીએ છીએ. સ્ત્રોત એક એવી વાત કહે છે જે વિચારતા કરી દે. કોઈ પણ જીવ ગમે તેટલો શક્તિશાળી હોય, તે ઈશ્વરને નુકસાન પહોંચાડી શકે નહીં. તે અશક્ય છે. છતાં ઈશ્વરે પોતાને મનુષ્ય બનાવીને એક એવી નબળી અને હત્યા કરી શકાય તેવી સ્થિતિમાં મૂક્યા. તેમણે આવું શા માટે કર્યું? આ ખરેખર એક ખૂબ જ ઊંડો અને જટિલ મુદ્દો છે.
અહીં દસ્તાવેજ જે તર્ક રજૂ કરે છે તે એ છે કે બીજા ઈશ્વરે જાણી જોઈને ઈરાદાપૂર્વક શૈતાનને પોતાની હત્યા કરવાની મંજૂરી આપી. આ કોઈ અકસ્માત નહોતો, પણ યોજનાનો જ એક ભાગ હતો. આ કરવા પાછળનો મુખ્ય હેતુ શૈતાનની દુષ્ટતાની ચરમસીમાને સમગ્ર સૃષ્ટિ સમક્ષ સંપૂર્ણપણે ખુલ્લી પાડવાનો હતો. પણ શું આ એક પ્રકારનું કોસ્મિક એન્ટ્રેપમેન્ટ નથી લાગતું? જાણે કે શૈતાનને જાણી જોઈને પોતાની દુષ્ટતાની ચરમસીમા સુધી પહોંચવા માટે મોકો આપવામાં આવ્યો. આ વિચાર પર સ્ત્રોત કોઈ પ્રકાશ પાડે છે? આ એક ખૂબ જ માન્ય પ્રશ્ન છે. દસ્તાવેજ આને એન્ટ્રેપમેન્ટ કે ફસાવવાના કૃત્ય તરીકે નથી જોતો, પણ પ્રકટીકરણ કે ખુલ્લું પાડવાના કૃત્ય તરીકે જુએ છે. તર્ક એ છે કે શૈતાનની દુષ્ટતા પહેલાથી જ તેના હૃદયમાં હતી. ઈશ્વરે તેને બનાવ્યો નહોતો. ક્રોસની ઘટનાએ માત્ર એ છુપી દુષ્ટતાને સૌની સામે લાવી દીધી. તે એક પરીક્ષણ હતું જેણે સાબિત કરી દીધું કે જો શૈતાનને સત્તા અને તક મળે તો તે પોતાના સ્વાર્થ અને ગર્વ માટે સર્જનહાર ઈશ્વરની પણ હત્યા કરતા અચકાશે નહીં. એટલે આ ઘટનાએ એક અંતિમ અને નિર્વિવાદ પુરાવો પૂરો પાડ્યો. બરાબર. અહીં એક તીવ્ર વિરોધાભાસ છે જે દસ્તાવેજ ઉજાગર કરે છે. એક તરફ પ્રેમના ઈશ્વરે પાપી આદમને બચાવવા માટે પોતાનો જીવ આપ્યો. બીજી તરફ પાપી શૈતાને પોતાની સત્તાની લાલચ માટે પ્રેમના ઈશ્વરનો જીવ લીધો. આ ઘટના શૈતાનના શાસનનું સાચું સ્વરૂપ શું છે તે અરીસાની જેમ સ્પષ્ટ બતાવે છે. તે બતાવે છે કે જ્યારે ઈશ્વરની પ્રેમની આજ્ઞાઓ તૂટે છે ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક, ક્રૂર અને દુઃખદ હોઈ શકે છે. આ કૃત્ય દ્વારા શૈતાન પરના અંતિમ ન્યાયને નિશ્ચિત કરવામાં આવે છે. તેની દુષ્ટતા હવે કોઈ આરોપ નથી, પણ સમગ્ર સૃષ્ટિ સમક્ષ સાબિત થયેલી એક હકીકત છે. વિચારશીલ સ્વરમાં તો આપણે જ્યારે આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે. આ કોઈ એક કારણની વાત નથી. આ તો જાણે એક બીજા સાથે જોડાયેલી 5 કડીઓ છે જે આદમના અંગત ઉદ્ધારથી શરૂ થઈને છેક શૈતાન સાથેના બ્રહ્માંડીય ન્યાય પર પૂરી થાય છે. આ દસ્તાવેજ એવું બતાવે છે કે ક્રોસની ઘટના એક સાથે અનેક સ્તરો પર કામ કરી રહી હતી. બિલકુલ. પહેલું આદમનું પ્રાયશ્ચિત કરવું. બીજું નબળા માનવ શરીરમાં પણ આજ્ઞાઓ પાડી શકાય છે તે સાબિત કરવું. ત્રીજું ગર્વના પતનની સામે નમ્રતાનો વિજય દર્શાવવો. ચોથું મનુષ્યને મુક્તિ માટેનો એક નક્કર માર્ગ બતાવવો. અને પાંચમું દુષ્ટતાના મૂળને ખુલ્લું પાડીને તેના પરના અંતિમ ન્યાયને સુનિશ્ચિત કરવો. અને આ બધા કારણો એક જ કેન્દ્રીય વિચાર તરફ દોરી જાય છે. વાહ! કે ક્રોસ દ્વારા ઈશ્વરનો અતૂટ પ્રેમ અને તેમનો સંપૂર્ણ ન્યાય એક સાથે પ્રગટ થાય છે. તે માત્ર એક દુઃખદ ઐતિહાસિક ઘટના નથી, પણ દસ્તાવેજ મુજબ તે એક એવી બ્રહ્માંડીય ઘટના છે જે સૃષ્ટિની રચનાના મૂળ ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે. તે એક જ સમયે પ્રેમની પરાકાષ્ઠા અને ન્યાયની સ્થાપના છે જે જીવોને પાપ અને મૃત્યુમાંથી મુક્તિનો માર્ગ પૂરો પાડે છે. અંતિમ વિચાર રજૂ કરતા હા, આ દસ્તાવેજમાં વારંવાર એક વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સૃષ્ટિનો અંતિમ ધ્યેય જીવોને પૂર્ણ સ્વતંત્ર ઈચ્છા સુધી પહોંચાડવાનો છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં પાપ કરવાની સંભાવના જ સમાપ્ત થઈ જાય. આ એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. કોઈ જીવ પાસે સ્વતંત્ર ઈચ્છા હોય છતાં તે ખોટું પસંદ કરવા માટે અસમર્થ હોય તે સ્થિતિનો સાચો અર્થ શું હોઈ શકે? શું તે ખરેખર સ્વતંત્રતા છે કે પછી એક અલગ પ્રકારની પ્રેમ દ્વારા નિર્ધારિત થયેલી પવિત્રતા છે?